હવે આગળ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લામાં હાઈવે રોડ પર લુખ્ખા તત્વોનો આતંકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પાટડી તાલુકાના માલવણ નજીક કેટલાક શખ્સો દ્વારા ટ્રક ચાલકોને રોડ પર ઊભા રાખી અને લૂંટવાનો પ્રયાસ કરતા હોવાનો દાવો વિડીયોમાં કરવામાં આવ્યો છે। આ જે વિડીયો તમે જોઈ શકો છો, રાજસ્થાનના એક ટ્રક ચાલકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હોવાનું જણાઈ રહ્યું છે। આ વિડીયોમાં અન્ય ટ્રક ચાલકોને પણ પાટડી માલવણ માર્ગ પર સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે। ધોળા દિવસે આવી ઘટના સામે આવતા પોલીસ કામગીરી અંગે પણ હવે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ વાયરલ વિડીયોની કોઈ પણ પુષ્ટિ કરતું નથી। साथियों, ये है मालवान और पाटड़ी के बीच में। देखो कुछ लुखे बदमाश जिनके गाड़ी के मोटरसाइकिल के नंबर भी नहीं है, बिगड़ नंबरों के। देखो दादागिरी, देखो अपने राजस्थान की गाड़ी थी RJ 11 में। देखो कितनी दादागिरी कर रहे हैं, कितनी लूटने की कोशिश कर रहे हैं। देखो 3-4 किलोमीटर परेशान किया। ये तो हमारा ड्राइवर साथी समझदार था, वीडियो शुरू कर दिया, उसने रोकी नहीं गाड़ी ने, अन्यथा पता नहीं क्या हो जाता। लेकिन देखो ड्राइवर साइड में कहाँ दबाए गाड़ी को। देखो कितनी दादागिरी कर रहे हैं, कितनी बदतमीजी। तो ऐसे चोर चकोरों लुक्खों से भाई बच के रहो और सड़कों के ऊपर ही चढ़ा दो, रोको मत। 1-2 कम हो जाएगा तो अपना आप अक्कल ठिकाने। તો હવે આપણે વાત કરીએ તો પાટડી માલવણ રોડ પર જે લૂંટનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ટ્રક ચાલક જે ત્યાંથી નીકળી રહ્યો હતો તેને આ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે, પરંતુ જણાવી દઈએ કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ કોઈ પણ વિડીયોની પુષ્ટિ કરતું નથી।